સુરત ડબલ મર્ડરનો ભેદ ઉકેલાયો। ઓવેસીની પાર્ટીના નેતાએ 16 લાખની સોપારી આપી હત્યા કરાવી હતી। જૂની કબરમાં લાશોને ઉપરા છાપરી દફનાવી। સુરત જિલ્લાના ઉમરાપાડા તાલુકાના ઉચવાણ ગામે આવેલા કબ્રસ્તાનમાંથી ગત સોમવારે 2 હત્યા કરાયેલી હાલતમાં મૃતદેહ મળી આવ્યા હતા। કબ્રસ્તાનની રખવાલી કરતો માણસ નિત્યક્રમ મુજબ કબ્રસ્તાનમાં ગયો હતો ત્યારે જમીન પર લોહીના લીસોટા હતા, જેથી તેને કંઈ અજુગતું લાગ્યું હોવાની શંકા જતા તેણે આગળના ભાગે જોતા તાજી ખોદેલી કબર જોઈ હતી અને કબર પર પતરા ગોઠવી દેવામાં આવ્યા હતા, જેને લઈને તેને શંકા જતા તેણે ગ્રામજનોને જાણ કર્યા બાદ ઉમરપાડા પોલીસને બોલાવવામાં આવી હતી। ઉચ્ચ પોલીસ અધિકારીઓની હાજરીમાં કબર ખોદતા 2 લાશ મળી હતી। બંનેના ગળાના ભાગે તીક્ષ્ણ હત્યાના ઘા જોવા મળ્યા હતા, જેને લઈને પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો અને હત્યારા આરોપીઓ સુધી પોલીસ પહોંચી હતી। જ્યારે ઓવેસીની એઆઈએમઆઈએમ પાર્ટીના સુરતના નેતાએ જ 16 લાખની સોપારી પોતાના જમાઈને આપી હત્યા કરાવી હતી। પોલીસે અફઝલ શેખની કોલ ડિટેલ્સ ચેક કરતા એક રાત્રિના રોજ તે સૌથી વધુ વાતચીત જે નંબર પર થઈ હતી એ મોબાઈલ નંબર તપાસ કરતા ઓવેસીની પાર્ટીના નેતા ખુરશીદ સૈયદનો હતો। પોલીસે તુરંત ખુરશીદ સૈયદને દબોચી એલસીબી ઓફિસ ખાતે લાવી કડક પૂછપરછ કરતા ખુરશીદ સૈયદ પોપટની જેમ બોલવા લાગ્યો અને બિલાલ ઉર્ફે ચાંદી જમીલ સૈયદને મારવા તેના જમાઈ અસલમ શેખ મારફતે અફઝલ શેખને 16 લાખની સોપારી આપી હતી અને પ્લાન ઘડ્યો હોવાની કબૂલાત કરી હતી। સ્ટાર ન્યૂઝ 7 હંમેશા સચ્ચાઈની સાથે।